મિત્રો, ચેપ્ટરની અંદર એક ભાગ હતો પૃષ્ઠ રસાયણમાં અધિશોષણ, અપશોષણ, અવશોષણ એ પદોની વાતો કરી. ત્યારબાદ અધિશોષણના પ્રકારની વાતો કરી. ફિઝિસોપ્શન, કેમિસોપ્શન, ભૌતિક અને રાસાયણિક અધિશોષણનો તફાવત લીધો. ત્યારબાદ અધિશોષણ સમતાપી વક્રો, કુંડલીચ અધિશોષણની વાતો કરી. અને છેલ્લે અધિશોષણના અનુપ્રયોગો, ઉપયોગો જોયા. 10 ઉપયોગો થતા હતા. કેટલા ઉપયોગો? 10. આ પૂરું થયું. હવે ચેપ્ટરનો એક બીજો ભાગ શરૂ થઈ રહ્યો છે અને એ ભાગ છે ખલીલ વિશેની વાત કરી. ખલીલ શબ્દ તમે સાંભળ્યો હશે. ખલીલ એટલે ધૂંધળું દ્રાવણ. કેવું ધૂંધળું કહેવામાં આવે. ખલીલ એટલે વિષમાંગ પ્રણાલી. કેવી પ્રણાલી? વિષમાંગ પ્રણાલી. આકાશ હોય, એની અંદર વાદળ હોય, તો વાદળ એ ભેજનું આવરણ છે, જેને ખલીલ કહીએ. દૂધ એ પણ એક ખલીલ છે. ભાતનું ઓસામણ, ચોખાનું ઓસામણ, રંગ, હેર ડાય, આ બધું કોણ છે? ખલીલ છે. ફોર્મ રબરની વાતો કરો, રંગીન કાચની વાતો કરો, આ બધું રુધિર, બ્લડ, રક્તકણો, ત્રાકકણો, શ્વેતકણો, આ બધા ખલીલ છે. ખલીલ વિશેની વાત કરીએ. એક વિષમાંગ પ્રણાલી, તેમાં ખૂબ ઝીણા કણો રહેલા છે. એ ઝીણા કણો ખૂબ રહેલા છે. તેમાં એક માધ્યમ છે. એ માધ્યમ વિક્ષેપન માધ્યમ. કયું માધ્યમ? વિક્ષેપન માધ્યમ. તો દ્રાવણ, જે રીતે દ્રાવણમાં બે વસ્તુ હતી, દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવ્ય અને દ્રાવક. વિક્ષેપ અહીં એવું છે. દ્રાવ્ય એટલે વિક્ષેપિત કલા અને દ્રાવક એટલે વિક્ષેપન માધ્યમ. આવા બે પ્રકાર છે. આના આધારે આપણે કહીએ છીએ વિક્ષેપન માધ્યમ, વિક્ષેપિત કલા. વિક્ષેપન માધ્યમ અને ડિસ્પર્જન મીડિયમ અને દ્રાવક કહેવાય. જ્યારે દ્રાવ્ય, વિક્ષેપિત કલા, ડિસ્પર્જન ફેસ કહેવાય. એ બે ભેગું થાય તો કોલોઇડ્સ ખલીલ બને છે. શું બને છે? ખલીલ. ચોખ્ખા પાણીની અંદર રેતી નાખીશું તો રેતી ઓગળશે નહીં, પણ નીચે તળિયે બેસી જશે. નહીં રેતી, નહીં પાણી, પણ વચ્ચેનો એક ભાગ છે. આ વચ્ચેનો ભાગ જે ખૂબ ઝીણા કણો ઓગળેલા છે, ખૂબ ઝીણા કણો રહેલા છે, એને આપણે કોલોઇડ્સ કહીએ. શું કહીએ? કોલોઇડ્સ. ડોળું પાણી આવે છે આપણા ઘરે. કેટલીક વખત પીવાનું પાણી ડોળું આવે છે. તો આ ડોળું પાણી આવે છે, કોલોઇડ્સ છે, ખલીલ છે. તો ખલીલ એક વિષમાંગ પ્રણાલી. સમાંગ નહીં, પણ વિષમાંગ પ્રણાલી. તેમાં ખૂબ ઝીણા કણો રહેલા છે. એમાં એક પદાર્થ માધ્યમ તરીકે છે, જેને વિક્ષેપન માધ્યમ કહીએ છીએ. તો આ ખલીલની વાત કરી. દ્રાવણ અને ખલીલ, આપણે એ દ્રાવણો છે, એને વચ્ચેનું દ્રાવણ, કે વચ્ચેનું દ્રાવણ, કે એમનું ફોટું દ્રાવણ અને ખલીલ. દૂધ છે, હેર ક્રીમ છે, હેર ડાય છે, ફોર્મ રબર છે, વાદળ છે, ધૂળ છે, ભેજ છે, આ ખલીલ છે. આ બંને વચ્ચે કદનો તફાવત છે. ખલીલ કણો એ દ્રાવણમાં રહેલા કણો કરતાં થોડાક મોટા છે, પણ એટલા મોટા નથી કે અમને ભાઈ ચમચીથી અલગ કરી દઈએ. ચલો, માટલીની અંદર આ ડોળું પાણી હોય તો એમ એવું ના હોય કે ચલો ડોળું પાણી, ડસ્ટ એ ખરો, ડોળું પાણી ચમચીથી અલગ કરી દઈએ અને ચોખ્ખું પાણી થઈ ગયું, ખલીલ છૂટા પડી ગયા. એટલા મોટા નથી કે એમને અલગ સરળતાથી કરી શકાય. દૂધની અંદર ચરબીના કણો છે તો લાવ ચમચીથી અલગ કરી દઈએ અને દૂધ એકલું રહી જાય. તો એવું નથી.
દ્રાવણની અંદર તો અતિશય નાના કણો ઓગળેલા છે, પણ કલીલ દ્રાવણની અંદર કલીલ કણો એટલા દ્રાવણ કરતો થોડાક મોટા છે, પણ એટલા મોટા નથી કે જેમને અલગ કરી શકાય સરળતાથી. તો પાણીની અંદર રેતી ઓગાળી તો રેતી નીચે તળિયે બેસી ગઈ, આલંબન નિલંબન થયું, નહીં પાણી નહીં રેતી, પણ વચ્ચેનો એક ભાગ ખરો જે ખૂબ ઝીણા કણો રહેલા છે, એ ધૂંધળું દેખાય છે, એને આપણે કલીલ કહીએ છીએ. તો કલીલમાં બે વસ્તુ છે, એક વિક્ષેપન માધ્યમ, એક વિક્ષેપન કલા, આવી વસ્તુ રહે છે. દ્રાવણમાં કણો નાના હોય, પણ કલીલ કણો સામાન્ય અણુઓ કરતાં થોડાક મોટા છે, જેમનો વ્યાસ 1 નેનોમીટરથી 1000 નેનોમીટર સુધીનો કલીલ કણોનો વ્યાસ છે. મીટરમાં લઈએ તો 10⁻⁹ મીટરથી 10⁻⁶ મીટર સુધીનો. આ OMRની અંદર પાછું એક યાદ રાખો, કલીલ કણો એ એમના કદને કારણે એ સારું પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવે છે. એટલા માટે આપણે કહ્યું હતું કે કલીલો સારા અધિશોષકો છે. કોલસાના ટુકડા કરતો કોલસાનો પાવડર સારો અધિશોષક છે. ટુકડો અહીં મૂકી દઈએ અને પછી મફલર બાંધી દઈએ તો બધું શોષી લેશે, પણ એની જગ્યાએ પાવડર હોય તો એ પાવડર એક એક કણ એ શોષવાનો ગુણ ધરાવે, કારણ કે એમની પૃષ્ઠ સપાટી પૃષ્ઠ ક્ષેત્રફળ ઘણું મોટું છે. માટીની વાત એમનું પૃષ્ઠ ક્ષેત્રફળ કેટલું છે? તો એક સમઘનની કલ્પના કરી. કોની? એક સમઘનની કલ્પના કરી અને આ સમઘન લીધો જેની અંદર 6 બાજુઓ છે, 1 2 3 4 5 અને 6 બાજુઓ છે. એમનું કુલ ક્ષેત્રફળ 6 સેન્ટીમીટર સ્ક્વેર થશે. આના 1 સેન્ટીમીટરના આવા 10ના 12 ભાગ પાડવામાં આવે તો કુલ ક્ષેત્રફળ જે થાય કેટલું 60 સેન્ટીમીટર સ્ક્વેર અથવા 6 મીટર સ્ક્વેર થાય. આટલું ક્ષેત્રફળ આ 1 સેન્ટીમીટર લંબાઈવાળો એક સમઘનની કલ્પના કરી 6 બાજુઓથી, બરોબર, 6 બાજુઓને 10⁻12 વિભાજિત કરી નાના નાના ચોરસ લીધા. એના કુલ ક્ષેત્રફળ જેટલું થયું 60 સેન્ટીમીટર સ્ક્વેર અથવા 6 મીટર સ્ક્વેર થયું. આ ક્ષેત્રફળ, આટલું ક્ષેત્રફળ કલીલ કણોનું ક્ષેત્રફળ છે. માટે કલીલ કણો સારા અધિશોષક તરીકે વર્તે છે. એટલું મોટું ક્ષેત્રફળ છે માટે કલીલો સારા અધિશોષકો છે. ઓકે, તો આની વાત કરીએ. મિત્રો, કલીલનું વર્ગીકરણ કરવા જઈ રહ્યા છે. કલીલનું વર્ગીકરણ મુખ્ય 3 પ્રકારે થતું: વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમના કણોની ભૌતિક સ્થિતિને આધારે એ પ્રકાર પડતા હોય, જેની અંદર 8 પ્રકાર પડે છે: ઘન, સોલ, એરોસોલ, જેલ, પાયસ, એરોસોલ, ઘન સોલ અને ફીણ. આવા 8 પ્રકાર પડે છે. ડીપી અને ડીએમ વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમને આધારે, એમની ભૌતિક સ્થિતિને આધારે 8 પ્રકાર પડે છે. જે રીતે દ્રાવણ ચેપ્ટરની અંદર દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક સ્થિતિને આધારે 9 પ્રકાર પડતા હતા. જો આપને ખ્યાલ હોય તો ભેજવાળી હવા આવું કપૂરને હવામાં સળગાવતો આવું હતું. આકર્ષણના સ્વભાવને આધારે, પારસ્પરિક ક્રિયાના સ્વભાવને આધારે 2 પ્રકાર પડે છે: એક દ્રવ અનુરાગી, એક દ્રવ વિરાગી. દ્રવ અનુરાગીને આપણે લાયોફિલિક સોલ કહીએ છીએ અને દ્રવ વિરાગીને લાયોફોબિક સોલ કહીએ છીએ. તો પારસ્પરિક ક્રિયાને આધારે 2 પ્રકાર પડે છે: લાયોફિલિક, લાયોફોબિક.
ત્યાર પછી કણોના કદને આધારે, કણોના પ્રકારને આધારે 3 પ્રકાર પડે છે. બહુઆણ્વીય કલિલ, વિરાટાણ્વીય કલિલ, સમુચ્ચયિક કલિલ, જેને મિસેલ કહેવામાં આવે છે. તો આ રીતે કલિલનું વર્ગીકરણ મિત્રો એ મુખ્ય 3 પ્રકારો, એક કણોની ભૌતિક સ્થિતિને આધારે, આકર્ષણ પારસ્પરિક ક્રિયાને આધારે, કણોના કદને આધારે પ્રકાર પડે. ભૌતિક સ્થિતિને આધારે 8 પ્રકાર, પારસ્પરિક ક્રિયાને આધારે 2 પ્રકાર, લાયોફિલિક, લાયોફોબિક, અને કણોના કદને આધારે 3 પ્રકાર, બહુઆણ્વીય કલિલ, વિરાટાણ્વીય કલિલ, સમુચ્ચયિક કલિલ, મિસેલ કહેવાનું. ઓકે. હા, મિત્રો કલિલનું વર્ગીકરણ પ્રણાલીના પ્રકારને આધારે, એટલે ભૌતિક સ્થિતિને આધારે, ડીપી અને ડીએમ, ડિસ્પર્જન ફેસ અને ડિસ્પર્જન માધ્યમ. માધ્યમ એટલે દ્રાવક, અને ડીપી એટલે ડિસ્પર્જન ફેસ એટલે દ્રાવ્ય. દ્રાવ્ય અને દ્રાવક આ બેની ડીપી અને ડીએમ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમને આધારે કલિલનું વર્ગીકરણ મિત્રો 8 રીતે થયું છે. ઘનનું ઘનમાં ભળવું, વિક્ષેપણ, પરિક્ષેપણ. ઘનનું ઘનમાં ભળવું એને ઘન સ્વરૂપ, એમાં રંગીન કાચ, જેમસ્ટોન, વીંટી આવતી હોય. આ ગ્રહોની વીંટી ખરી, કોઈ લાલ હોય, કોઈ તપકીરી હોય, નારંગી હોય. આ જેમસ્ટોન નંગ એ આનંદદાયક છે. ઘનનું પ્રવાહીમાં ભળવું એને સોલ કહેવાય. એમાં કલર આવી જાય, એશિયન પેઇન્ટ, નેરોલેક, મારુતિ. કોષ પ્રવાહી એટલે રક્તકણો, ત્રાકકણો, શ્વેતકણો, આ બધું એની અંદર આવી જાય. ઘનનું વાયુમાં ભળવું એને એરોસોલ કહેવાય. ધુમાડો અને રજ એનું ઉદાહરણ આપે છે. પ્રવાહીનું ઘનમાં ભળવું જેને જેલ કહેવાય. ચીઝ, બટર, જેલી આ બધા એની અંદર આવતા. ચીઝ, જેલી, બટર એની અંદર. પછી પ્રવાહીમાં ભળવું જેને ઇમલ્સન અથવા પાયસ કહેવાય. પાણી અને તેલ ઇમલ્સન કહેવાય. દૂધ, હેર ક્રીમ, માખણ એની અંદર આવશે. પ્રવાહીનું વાયુમાં ભળવું એને એરોસોલ, ધુમ્મસ, ધૂમ્ર વાદળ, કીટનાશક છંટકાવ, બેગોન સ્પ્રે, આપણે મચ્છર કે કોકરોચ મારવા માટે રાખીએ છીએ એ કીટનાશક છંટકાવ પણ એરોસોલ. વાયુનું ઘનમાં ભળવું ઘન સોલ, હ્યુમાઇસ્ટોન. રામ નામનો પથ્થર, એ પથ્થર ખરો એ રામ કરી લખતા હતા. તમે જોયું હતું હનુમાનજી, આખી સેના હનુમાનજીની લેવા ગઈ હતી માનનીય સીતા માતાને, તો એ માટે લંકાની અંદર ગયા હતા. પથ્થર રામ લખીને મૂકતા હતા અને બધા પથ્થર તરતા હતા. હ્યુમાઇસ્ટોન રામ નામનો પથ્થર એ એની અંદર વાયુ ઘનમાં ભળવું. ઓકે. અને ફોર્મ રબર પોચું, સ્પોન્જ પોચું હોય, જેની અંદર સ્લીપ વેર, સ્લીપ ડ્રીમ ગાદી આવે અને હોટલની અંદર ગયા હોય તો તમે ક્યાં જતા હો નક્કી નહીં. વજન અને બધું આમ થઈ જાય. તો ઘનનું વાયુ એટલું ઘનમાં ભળવું ઘન સોલ, એની અંદર હ્યુમાઇસ્ટોન ફોર્મ રબર. વાયુનું પ્રવાહીમાં ભળવું જેને ફીણ, સાબુનું ફીણ છે. વિપ્ડ ક્રીમ એટલે હિરોઈનો હીરો જે ખરું ચલચિત્રો ટીવીની અંદર જે ખોટું રડવાનું આવે છે, વિપ્ડ ક્રીમ એવી તમે લગાવો કે જેથી કરીને ટીયર્સ આયા જ કરે. વીપ એટલે આંસુ આ એવી ક્રીમ આવે. આ બધું આપણે કહ્યું. ઘનનું ઘનમાં ભળવું ઘન સોલ, ઘનનું પ્રવાહીમાં ભળવું સોલ, ઘનનું વાયુમાં ભળવું એરોસોલ, પ્રવાહીનું ઘનમાં ભળવું જેલ, પ્રવાહીમાં ભળવું પાયસ, ઇમલ્સન, પ્રવાહીનું વાયુમાં ભળવું એરોસોલ,
વાયુનું ધર્મબળવું ઘન સોલ, વાયુનું પ્રવાહીનું બળવું ફેન. આ રીતે ડીપી અને ડીએમને આધારે આ 8 પ્રકાર પડ્યા: ઘન સોલ, સોલ એરોસોલ જેલ, પાયસ એરોસોલ, ઘન સોલ, ફેન. અને એના ઉદાહરણો એ આપણે યાદ રાખવાનું. ઊંધું પણ પૂછાય કે રંગીત કાચની અંદર ડીપી અને ડીએમની ભૌતિક સ્થિતિ જણાવો. તો ડીપી અને ડીએમ બોથ આર સોલિડ હોય તો રંગીન કાચ જેમ સ્ટ્રોંગ. આવું પણ પૂછી શકાય ઓએમઆરની અંદર. ઓકે, તો કલિલ પ્રણાલીના પ્રકારને આધારે, ભૌતિક સ્થિતિને આધારે 8 પ્રકાર પાડ્યા. પારસ્પરિક ક્રિયાને આધારે, આકર્ષણના સ્વભાવને આધારે કલિલ કણોના 2 પ્રકાર પડે છે. એક લાયોફિલિક, એક લાયોફોબિક. લાયોફિલિક એટલે દ્રાવકને આકર્ષે છે, પ્રવાહી સ્નેહી છે. કેવા છે? પ્રવાહી સ્નેહી. દ્રવ અનુરાગી, દ્રાવકને આકર્ષે છે. લાયોફોબિક એટલે ફોબિક, ધિક્કારે છે, દ્રાવકને ધિક્કારી, પ્રવાહી વિરોધી છે. દ્રાવક અપાકર્ષિત છે, અપાકર્ષિત. આઈ હેટ યુ, આ આકર્ષિત છે આપણે. પ્રવાહી ચાહક છે, પ્રવાહી સ્નેહી છે. એની અંદર ઉદાહરણ ગુંદર, જીલેટી, સ્ટાર્ચ રાખે છે. આમાં ધાતુઓ ગોલ્ડ, સિલ્વર સોલ્ટ, પ્લેટિનમ સોલ્ટ, આર્સેનિયસ સલ્ફાઇડ સોલ્ટ, ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલ્ટ, આ બધા સોલ્ટ એ આપણે બનાવીશું. ગોલ્ડ સોલ્ટ, સિલ્વર સોલ્ટ, પ્લેટિનમ સોલ્ટ, આર્સેનિયસ સલ્ફાઇડ સોલ્ટ, ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલ્ટ, આ બધા સોલ્ટ એ આ રીતે બને. આમને બનાવવા માટે કોઈ ચોક્કસ પદ્ધતિ નથી. સીધો દ્રાવકની અંદર રેડી દો, મિક્સ કરી દો, બની જાય. આમને બનાવવા માટે ખાસ પદ્ધતિઓ છે. કઈ પદ્ધતિઓ છે? ખાસ પદ્ધતિ. થોડાક સમય પછી આવતા લેક્ચરમાં આવશે સંઘનન પદ્ધતિ. અને એની અંદર પેપ્ટીકરણ છે, વિક્ષેપણ છે, રાસાયણિક રિડક્શન છે, ઓક્સિડેશન છે, જળ વિભાજન છે. આવી બધી પદ્ધતિઓ છે. આમને બનાવવા માટે સીધા બનાવી શકાય, એમને બનાવવા માટે ખાસ પદ્ધતિઓ વાપરવી. આ પરિવર્તનીય છે. એક સમયે દાખલા તરીકે પુનઃ અવક્ષેપણ કરીને ફરીથી મેળવી શકાય. આ એક સમય બનાવ્યા પછી ફરીથી મેળવી શકાતો નથી, અપરિવર્તનીય છે. આ ઘણા સ્થાયી છે. આ કેવા છે? અસ્થાયી. જો સ્થિરતા વધારવી હોય લાયોફોબિક સોલની દ્રવ અનુરાગીની, તો એની અંદર સ્ટેબિલાઇઝર તરીકે કેટલાક પદાર્થો, ઓઇલ આવું ઉમેરવું પડે, જેથી કરીને અસ્થાયીનું સ્થાયીમાં રૂપાંતર થાય. આ સ્કંદન પામતા નથી. સ્કંદન એટલે અવક્ષેપણ. અવક્ષેપણ પામતા નથી. આ સ્કંદન પામે છે, અવક્ષેપ પામે છે, થીજી જાય છે, એવું થાય છે. માટે આ રીતે ભાઈઓ 6 તફાવતના મુદ્દા થશે. પારસ્પરિક ક્રિયાને આધારે, દ્રાવ્ય દ્રાવકના આકર્ષણના સ્વભાવને આધારે 2 પ્રકાર, લાયોફિલિક, લાયોફોબિક. દ્રાવકને આકર્ષે, આમને ગુંદર, જીલેટી, સ્ટાર્ચ, રબર ઉદાહરણ. આમને બધા માટે ચોક્કસ પદ્ધતિ ના હોય, સીધા બનાવી શકાય, સ્થાયી છે, સ્કંદન પામતા નથી અને પરિવર્તનીય છે. એના કરતાં ઓપોઝમાં આપણે 6 મુદ્દા યાદ રાખીશું. ધિક્કારે છે, પ્રવાહી વિરોધી છે. જે રીતે પાણીની અંદર તેલ નાખો અને તમે ગમે એટલું મિક્સ કરો તો પણ મિક્સ થાય નહીં, એ પ્રકારનું કહી શકાય. ધાતુઓ ગોલ્ડ, પ્લેટિનમ, સિલ્વર અને આર્સેનિયસ સલ્ફાઇડ, ફેરિક હાઇડ્રોક્સાઇડ આવા સોલ્ટનું ઉદાહરણ. બનાવવા માટે ચોક્કસ પદ્ધતિ, સંઘનન, વિક્ષેપણ, પેપ્ટીકરણ, ઓક્સિડેશન, રિડક્શન, જળ વિભાજન. આ બધી અપરિવર્તનીય, ફરીથી પુનઃ બનાવી શકાતા નથી, અસ્થાયી છે. જો સ્થિરતા વધારવી હોય
તો કેટલાક સ્ટેબિલાઇઝર પદાર્થો ઉમેરવાના અને સ્કંદન પામે છે, અવક્ષેપણ પામે છે. ઓકે, તો આ પ્રકારની એક વાત કરી.